આપનું સ્વાગત કરું છું. નજર નાખીએ અત્યાર સુધીના સમાચારો પર. સૌપ્રથમ નજર કરીશું હેડલાઇન્સ પર. તો રાજ્યની કેબિનેટ બેઠકમાં નિર્ણય, રાજ્યના તમામ પતંગોત્સવ રદ કરવામાં આવ્યા. તો ભાજપના એમપી મનસુખ વસાવા માની ગયા, મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ રાજીનામું પાછું ખેંચી લીધું. તો દેશમાં નવા કોરોનાના દર્દીઓ વધ્યા. બ્રિટનનો નવો સ્ટ્રેન વધુ 13 લોકોમાં ભળ્યો અને અત્યાર સુધીમાં 20 દર્દીઓ આ વાયરસથી સંક્રમિત. તો એલએસીસીમાં વિવાદને લઈને બોલ્યા રક્ષામંત્રી રાજનાથસિંહ, કોઈ છંછેડશે તો ભારત છોડશે નહીં. સમગ્ર ગુજરાત શીતલહેરના સકંજામાં. નલિયા 2.7 ડિગ્રીમાં થીજી ગયું. હજુ 2 દિવસ કોલ્ડ વેવની આગાહી. તો સમાચાર જે વિગતવાર અને સૌપ્રથમ વાત કરીશું તો ગાંધીનગર વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ રજૂઆત કરી. રાજ્ય ચૂંટણી પંચમાં પરેશ ધાનાણીએ રજૂઆત કરી. સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં કમી થયેલા નામો બાબતે તેમણે રજૂઆત કરી હતી અને નવી મતદાર યાદી બાબતે પણ રાજ્ય ચૂંટણી પંચને રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાતમાં આવનારી ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને કોર્પોરેશનની ચૂંટણીઓ બધી જ ડ્યુ છે ત્યારે એક જ જાહેરનામાથી જાહેર કરવામાં આવે, એક જ તારીખે ચૂંટણીઓ યોજવામાં આવે અને એક જ તારીખે એના પરિણામોની ઘોષણા થાય એવી અમે માગણી કરી છે. સાથે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નવા વોર્ડ સીમાંકન થયા છે ત્યારે સીમાંકનની ક્ષતિઓ અને બેઠકોના રોટેશનની અંદર જે નિયત ધોરણોનું પાલન કરવામાં ઉણપ છે એ દૂર કરવા માટે ચૂંટણી પંચ ત્વરિત યોગ્ય નિર્ણય કરે. ચૂંટણી ટાણે ક્યાંક વિપક્ષના મતને રોકવા માટે ચૂંટણી યાદીઓમાં સ્થાનિક સ્તરે મતદારોના નામ કમી કરવાની ભૂતકાળમાં જે ફરિયાદો ઉઠી છે એના કાયમી નિવારણ માટે મતદાન કરનારો વ્યક્તિ જો એનું મતદાર યાદીમાં નામ ડિલીટ થયું હોય તો મતદાન અધિકારી એવી એને રિસિપ્ટ આપે તો આવતા દિવસોમાં કાયદાકીય કાર્યવાહીઓ થઈ શકે. એને પણ અમે ભારપૂર્વક માગણી કરી છે. સાથે જ રાજકીય પક્ષના કાર્યકર્તાઓ, પોલિંગ એજન્ટ, રિલીવર એના માટે થઈને પોલીસ ક્લિયરન્સ સર્ટી અને વિવિધ પ્રકારના જે આધાર પુરાવાઓ માંગવામાં આવે છે એનો સ્થાનિક સ્તરે દુરુપયોગ કરી અને વિપક્ષના અવાજને ચૂંટણીનો હિસ્સો બનતો રોકવામાં આવે છે. તો આ અંગે પણ એક પારદર્શકતા આવે એ માટે અમે ચૂંટણી પંચને માગણી કરી. તો અમદાવાદમાં સફાઈ કર્મચારીની 6 દિવસ હડતાલ બાદ ગઈકાલે દાણાપીઠ એએમસી ઓફિસ ખાતે સફાઈ કર્મચારી દ્વારા ઘેરાવો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમના આગેવાન દ્વારા મ્યુનિસિપલ કમિશનર સાથેની એક બેઠક યોજ્યા બાદ થોડાક અંશે સમાધાન થયું. જેને લઈને આજથી અમદાવાદમાં સફાઈ કર્મચારી પોતાના કામે પરત ફર્યા હતા અને શહેરની સફાઈ ચાલુ કરી હતી. અમદાવાદમાં સફાઈ કર્મચારીઓની હડતાલ સમેટાઈ છે ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં અત્યારે સફાઈ કર્મચારીઓ પોતાની કામગીરી ઉપર પાછા આવ્યા છે. સફાઈ કરતા શહેરના અલગ અલગ રસ્તાઓ ઉપર તેઓ જોવા મળી રહ્યા છે. સાથે જ સફાઈ કર્મચારીઓની જે માંગ હતી તે માંગમાંથી એક માંગ સ્વીકારવામાં આવી છે અને બાકી માંગ જે કહી શકાય કે બાદમાં સ્વીકારવામાં આવશે તેવી બાહેંધરી લખી આપ્યા બાદ સફાઈ કર્મચારી છે કે પોતાના કામે ફરી આગળ આવ્યા છે અને ફરી શહેરના રસ્તાઓ ઉપર જોવા મળી રહ્યા છે. શહેરના રસ્તાઓ ઉપર સાફ સફાઈ કરતા અમદાવાદના સફાઈ કર્મચારીઓ જોવા મળ્યા છે. કેમેરા પર્સન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. તો
તો સુરતમાં કોરોનાના કપરા કાળ બાદ હવે એક બાજુ કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે તો બીજી બાજુ કોરોનાની વેક્સિન પણ આવવાની તૈયારીમાં છે। ત્યારે હવે મનપા દ્વારા કોરોનાના રસીકરણ માટે પણ મોટા પાયે તૈયારી કરવામાં આવી રહી છે। કોરોનાની વેક્સિન પણ આવી જવાની તૈયારી છે। ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોનાના રસીકરણ માટે પણ મોટા પાયે તૈયારીઓ કરવામાં આવી છે। તો મહાનગરપાલિકાના મુખ્ય વેક્સિન ડેપો અડાજણ ખાતે કોરોનાના રસીકરણ માટે હેડક્વાર્ટર બનાવીને રસીકરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે મહાનગરપાલિકા દ્વારા વેક્સિનેશન માટે 500ની ટીમ તૈયાર કરવામાં આવી છે, જે પ્રત્યેક ટીમ રોજના 100 લોકોને વેક્સિન મૂકશે। એટલે કે એક જ દિવસમાં 50,000 લોકોને વેક્સિન મૂકી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। પ્રથમ તબક્કામાં 22 વેક્સિનેશન માટે હેલ્થ વર્કરોની યાદી તૈયાર થઈ ચૂકી છે, જેમાંથી 22,500 હેલ્થ વર્કરોના ડેટા પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે। ત્યારબાદ બીજા તબક્કામાં 28,000 ફ્રન્ટલાઇનરોને વેક્સિન મૂકવામાં આવશે। 518 વેક્સિનેશન સાઇટ્સ નક્કી કરવામાં આવેલું છે। દરરોજ 50,000 લોકોને વેક્સિન આપી શકાય એ પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવ્યું છે અને જે પ્રમાણે ભારત સરકારશ્રી અને રાજ્ય સરકારશ્રીનું સૂચના હોય એ પ્રમાણે વેક્સિન જે છે એ આપવામાં આવશે। વેક્સિનનું અત્યારે સંપૂર્ણ પ્રમાણે જે બંદોબસ્ત કરવામાં આવ્યું છે એ પહેલાં હેલ્થકેર વર્કરને, પછી ફ્રન્ટલાઇન વર્કરને, પછી 50 વર્ષથી મોટા અને 50 વર્ષથી નાના કોમોર્બિડ લોકોને એ પ્રમાણે વેક્સિન આપવાનું જે માર્ગદર્શન છે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવ્યું છે। એના ઉપરાંત જે એડવર્સ ઇમ્પેક્ટ છે એના માટે કઈ રીતે વ્યવસ્થા કરવાનું અને કયા હોસ્પિટલ સાથે જોડાવાનું એ પણ વ્યવસ્થા કરવામાં આવી રહ્યા છે। એના ઉપરાંત દરેક વેક્સિનેશનના જે ટીમ છે એ ટીમ તરીકે કામ કરે, એક સંયુક્તપણે કામ કરે એ પ્રમાણે એ લોકોનું ટ્રેનિંગ પણ થઈ ગયું છે અને આવતા દિવસોમાં ડ્રાય રન પણ કરવામાં આવશે। વેક્સિનેશન દરમિયાન કોઈ આડઅસર જોવા મળે તો તુરંત જ તેને ઇમરજન્સી સારવાર મળે તેવી સાવચેતીના ભાગરૂપે દરેક સેન્ટર ઉપર એડવર્સ ઇવેન્ટ ફોટોવિંગ ઇમ્યુનાઇઝેશનની ટીમ પણ તૈનાત રહેશે, જે વેક્સિનેશન મુકાયા બાદની અસરો પર વોચ રાખશે। સુરત મહાનગરપાલિકાની વેક્સિનેશન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે, પણ હવે જરૂર છે કે સુરત મહાનગરપાલિકા લોકોને એ વિશ્વાસ અપાવે કે કોરોના સામે જીતવા માટે વેક્સિન જરૂરી છે। કેમેરામેન અલમાઝ ખાન સાથે કાદિર શેખ। તો ગઈકાલે ભરૂચ ભાજપના સાંસદ અને દિગ્ગજ આદિવાસી નેતા મનસુખ વસાવાએ ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દેતા રાજનીતિમાં ભૂકંપ આવી ગયો હતો। પોતાના રાજીનામાનો પત્ર પ્રદેશ પ્રમુખને મોકલી આપ્યો હતો અને સાંસદ પદેથી રાજીનામાનો પત્ર તેઓ લોકસભાના અધ્યક્ષને સોંપવાના હતા, પરંતુ આ જાહેરાત બાદ થયેલા રીસામણા મનામણા બાદ આખરે આજે મનસુખ વસાવાએ રાજીનામું પરત ખેંચ્યું છે। તેઓએ મીડિયા સમક્ષ આવીને કહ્યું કે સરકાર કે પક્ષથી મને કોઈ તકલીફ નથી। મારા મિત્રોને ખ્યાલ છે કે મને લાંબા સમયથી કમર અને ગરદનમાં તકલીફ રહે છે। બીમારી અને આરામ કરવાના ઉદ્દેશ્યથી મેં રાજીનામું આપ્યું હતું, પરંતુ કેન્દ્રીય નેતૃત્વમાંથી ખાસ વાતચીત બાદ મેં મારો આ નિર્ણય બદલ્યો છે। તેમની સાથે સીધી વાતચીત કરશું, તેમનું શું કહેવું છે। મનસુખભાઈ, ગઈકાલ સુધી નારાજગી પોતાની હતી, પક્ષમાંથી રાજીનામું આપ્યું છે, આજે પોતાનું રાજીનામું પાછું ખેંચ્યું છે મુખ્યમંત્રી સાથે મુલાકાત બાદ, શું કહેશો? માનનીય મુખ્યમંત્રીએ મને આજે બોલાવ્યો હતો। મને પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાહેબ પણ સાથે પણ મારી વાત થઈ। એમને એક જ વસ્તુ કહેવાનું છે કે તમારે ટ્રીટમેન્ટ જેટલી લેવાની હોય તેટલી સરકારી ખર્ચે લઈ શકો છો અને લોકસભા મત વિસ્તારની અંદર જે તમારો પ્રવાસ બાબતની પણ પાર્ટી ચિંતા કરશે। તમારા વતી અન્ય કાર્યકર્તાને જવાબદારી સોંપવામાં આવશે। સરકારી કામમાં પણ સરકારનું વહીવટીતંત્ર મદદરૂપ થશે, એટલે તમારે આ નિર્ણય કરવાનો નથી અને રાબેતા મુજબ તમારે જેટલું કાર્ય તમારાથી થઈ શકે તેટલું તમે કરો। બાકી વાત તમારી સાચી છે, આ તમે વાત કીધી છે, તમારી વાત પણ મૂકી છે, પરંતુ ગઈકાલે તમે જે પત્ર લખ્યો હતો એ પત્રમાં કારણ અલગ દર્શાવવામાં આવ્યું હતું, આજે આપ કારણ અલગ દર્શાવી રહ્યા છો। ક્યાંક ને ક્યાંક પ્રેશર ટેકનિક હતી કે સીધી રીતે જે પ્રશ્નો ઘણા સમયથી આપ મીડિયાની સામે પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છો, તો એ પ્રશ્નો ક્યાંક ને ક્યાંક નિરાકરણ આવે એટલા માટે? એ બધા જ પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે।
એવા કે જે ઝડપથી ઉકેલી શકાય તેવા બધા પ્રશ્નો ઉકેલાયા છે. અને જે પેન્ડિંગ પ્રશ્નોમાં જે છે ઇકો સેન્સિટિવ ઝોનના પ્રશ્નની વાત કરી, એ પણ મેં વાત કરી ને કે 15 દિવસ પહેલાંથી આની સરકાર એના માટે એ ઉકેલવાની દિશામાં આગળ વધી રહી છે. એટલે એમાં કોઈ પ્રેશર ટેકનો કોઈ પ્રશ્ન જ નથી. અને મારા સ્વાસ્થ્યનો તો બધા જ મારા મિત્રોને ખબર છે બહુ લાંબા ટાઈમથી કે મારે કમરનો અને ગરદનની જે તકલીફ છે એ બધાને ખબર છે. એટલે એમાં પ્રેશર ટેકનિકથી કોઈ એવું આ રાજીનામું આપ્યું હતું કે બીજા કોકને દબાવવા માંગુ છું એવું કંઈ છે જ નથી. હવે મનસુખભાઈ શું કરશે? કારણ કે સમય તો 4 વર્ષનો હજુ પણ કાર્યકાળનો બાકી છે, પ્રશ્નો હજુ પણ સ્થાનિક છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી છે, અલગ અલગ રાજકીય પક્ષો ગઠબંધન કરી રહ્યા છે, તમારા વિસ્તારમાંથી કેટલાક લોકો અન્ય લોકો પણ આંદોલન કરી રહ્યા છે અને પોતાની નારાજગી સ્થાનિક પ્રશ્નો ઉપર કરી રહ્યા છે. તો એમાં કોઈ ફરક નથી પડવાનો. આ ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાને વરેલી પાર્ટી છે, કાર્યકર્તા પણ એક વિચારધારા સાથે જોડાયેલા કાર્યકર્તા છે. ભારતીય જનતા પાર્ટીનું સંગઠન નીચે સુધી છે, પહેલાં તો બુથ સુધી ને હવે તો પેજ પ્રમુખ સુધી ગયું છે. એટલે કોઈ પ્રશ્ન જ નથી. ગમે તેવી ચૂંટણી હશે, આ પેટા ચૂંટણી 4 વિધાનસભાની એ ખૂબ સરળતાથી સંગઠનની તાકાતથી જીત્યા છે. એટલે આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પણ સંગઠનની તાકાતથી જીતીશું. અને રાજ્ય સરકારે ખૂબ વિકાસના કામો કર્યા છે. તમે જે પ્રશ્નોની વાત કરો છો એ પ્રશ્નોની નારાજગી પણ સ્થાનિક લોકોમાં છે અને એના માટે જ ક્યાંક ને ક્યાંક સીધી રીતે આપ રજૂઆત કરતા હતા કેન્દ્રીય નેતૃત્વ અને રાજ્ય સરકારને. એ બધા જ પ્રશ્નો જેટલા ઉકેલા છે ને બાકીના સરકાર ઉકેલની દિશામાં આગળ વધી રહી છે. અને મને વિશ્વાસ છે કે બધા જ પ્રશ્નો પેન્ડિંગ પ્રશ્નો છે એ પણ ઉકેલા છે. પ્રશ્ન થોડો વહેલો છે પણ નાદુરસ્ત તબિયતના કારણે 2024માં ચૂંટણી લડશો કે નહીં લડો? સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમારી શું ભૂમિકા હશે? ના, એવું નથી કે મનસુખ વસાવા જ ભરૂચ લોકસભા જીતી શકે. ભરૂચ લોકસભામાં કોઈ પણ કાર્યકર્તા કે ભરૂચ લોકસભાની અંદર પાર્ટીનું એટલું બધું નેટવર્ક મોટું છે ને કે કોઈ પણ પાર્ટી કોઈ પણ કાર્યકર્તાને કોઈ પણ આગેવાનને ટિકિટ આપે તો એ જીતી જ શકે છે. એમાં હું મનસુખ વસાવા હશે તો જ જીતે એવું કાંઈ નથી. તો આ હતા મનસુખભાઈ વસાવા. તેમણે પોતાનું રાજીનામું પાછું ખેંચ્યું છે અને પોતાના વિસ્તારમાં કાર્યરત રહેશે તેવું તેમનું કહેવું છે. કોઈ પ્રેશર ટેકનિક નથી તેવું પણ તેમનું માનવું છે. પરંતુ આજે ક્યાંક ને ક્યાંક સીધા પ્રશ્નો હતા, તે પ્રશ્નોના સંદર્ભમાં રજૂઆત કરી હતી. પરંતુ નાદુરસ્ત તબિયતના કારણે ક્યાંક ને ક્યાંક પોતાના પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું તેવું તેમનું કહેવું છે. કેમેરામેન અક્ષય પટેલ સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર. તો પાકિસ્તાન અને ચીન સાથે સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે રક્ષામંત્રી રાજનાથસિંહે સમાચાર એજન્સી ANIને ઇન્ટરવ્યૂ આપ્યું હતું. જેમાં રાજનાથસિંહે ચીન અને પાકિસ્તાનને કડક સંદેશો આપ્યો હતો અને કહ્યું કે સેના સરહદ પર જઈને કાર્યવાહી કરવા માટે તૈયાર છે. આ સાથે જ તેમણે કહ્યું કે ચીન સાથે LOC પર ચાલી રહેલા ગતિરોધનું પણ ખાસ વાતચીતથી પણ કોઈ સાર્થક સમાધાન નીકળ્યું નથી અને યથાસ્થિતિ જળવાઈ રહે તે માટે અત્યારે બીજી બાજુ કૃષિ આંદોલન પર રક્ષામંત્રીએ જણાવ્યું હતું કે સરકાર બધા જ મુદ્દા પર વાત કરવા માટે સુધાર કરવા માટે પણ તૈયાર છે. भारत तो सदैव से ही विश्व शांति का पुजारी रहा है. केवल भारत और चाइना के बीच ही शांति भारत नहीं चाहता रहा है. भारत तो विश्व शांति का पुजारी रहा है. हम शांति तो सदैव चाहते हैं. नहीं, यदि कोई देश विस्तारवादी है, एक्सपेंशनिस्ट है और भारत के भूमि पर कब्जा करने के लिए कोई कोशिश करता है, तो कि टुकड़े को हड़पने की कोशिश करता है, तो भारत के अंदर वह ताकत है, भारत के अंदर वह कुवत है कि किसी भी सूरत में अपनी ज़मीन को किसी दूसरे देश के हाथ में नहीं जाने देगा, चाहे दुनिया का कोई भी देश हो. लेकिन इतनी बात मैं दावे के साथ कह सकता हूँ कि हमारे भारत के सेना के जवानों ने जिस संयम, शौर्य और पराक्रम का परिचय दिया है, उससे हम भारतवासियों को अपनी सेना के ऊपर नाज है, फक्र है. किसान को लेकर इनसेंसिटिव होने का तो सवाल खड़ा ही नहीं होता. हमारे किसान धरना दे रहे हैं, प्रदर्शन दे रहे हैं. सचमुच केवल किसान होने के नाते मुझे ही पीड़ा नहीं है. मैंने देखा है हमारे प्रधानमंत्री जी को भी इसकी गहरी पीड़ा है. लेकिन प्रश्न ये खड़ा होता है कि जो तीनों ये बिल भारत की संसद द्वारा पास हुए हैं, कृषि संबंधित जो तीनों कानून बने हैं, वह किसानों के हित को, उनके हितों को ध्यान में रखकर बनाए गए. और बराबर जब से मोदी जी ने प्रधानमंत्री के रूप में जिम्मेदारी संभाली है, क्योंकि मैं कैबिनेट का एक सीनियर मोस्ट मेंबर होने के नाते मैं कह रहा हूं कि उनके साथ बराबर हर मुद्दों पर बातचीत करने का मुझे अवसर भी मिला है. मैंने देखा है कि किसानों को लेकर बराबर उन्होंने अपनी चिंता व्यक्त की है. और प्रारंभ से ही, और 2014 के पहले जब हम लोग कैंपेन के लिए जाते थे, चुनावी कैंपेन के लिए, उस समय भी कि देश के किसानों की हालत जब तक नहीं बदलेगी तब तक देश की हालत नहीं बदल सकती है. भारत को यदि धनवान भारत बनाना है
तो भारत के किसानों को भी धनवान हमको बनाना होगा, यानी उनकी आमदनी को हमको बढ़ाना होगा। यह हमारे प्रधानमंत्री की सोच रही है और प्रारंभ से उनके द्वारा यह कोशिश की जा रही है। अब इसे मिनिमम सपोर्ट प्राइस का जहां तक सवाल है, आप पिछली सरकारों ने भी मिनिमम सपोर्ट प्राइस हर वर्ष बढ़ाई है, कभी नहीं बढ़ाई है, लेकिन आप देखिए उस रेशियो में हमारे प्रधानमंत्री ने कितनी बढ़ाई है। मिनिमम सपोर्ट प्राइस पर जितनी परचेज पहले होती थी और अब कितनी हो रही है, कितने सारे आइटम्स की हो रही है, आंकड़े उठाकर देखिए तो पूरी तरह से बात साफ हो जाएगी। पूरी व्यवस्था मैंने पहले ऐसा था ही नहीं, व्यवस्था चली आ रही थी और आज भी प्रधानमंत्री कह रहे हैं, हम सब सारे लोग बोल रहे हैं, तो हम अपने ऐसे वचन से मुकर कैसे जाएंगे? लोकतंत्र में जो अपनी वचन से मुकर जाता है उसे तो अच्छी तरह की अच्छी सजा यह जनता दे सकती है। लोकतांत्रिक व्यवस्था में यह अधिकार उसे प्राप्त है। जो हम कह रहे हैं उस वचन को पूरा करेंगे और आगे बढ़कर पूरा करेंगे। और तीनों कानूनों के माध्यम से यह पूरी कोशिश की गई है कि किसानों की आमदनी 2 गुना, 2.5 गुना, 3 गुना जितनी अधिक से अधिक हो सके बढ़े। हाँ, जैसा मैंने पहले कहा कि किसान धरने पे बैठे हैं, सचमुच हम जैसे लोगों को भी वेदना है। आप उत्तर प्रदेश के भी किसानों से पूछिए कि मैं मुख्यमंत्री जब था तो उस समय भी बड़ी हुजूम टिकैत साहब के साथ भी हमारे पास मैं लखनऊ में गए हुए थे। मैंने उनका स्वागत किया, अगवानी की, उनसे बातचीत की, समस्या का समाधान निकला था। आज भी हम चाहते हैं कि समस्या का समाधान निकले। और हमारे कृषि मंत्री से नरेंद्र सिंह तोमर और उनके साथ हमारे वाणिज्य मंत्री श्री पीयूष गोयल, ये सब सारे लोग बैठे हैं, सारे अधिकारी बैठे हैं, बातचीत चल रही है। તો દૂધસાગર ડેરીની ચૂંટણીને લઈને મહેસાણા જિલ્લામાં હાલ રાજકારણ ચરણસીમાએ છે, ત્યારે હવે દૂધસાગર ડેરીની ચૂંટણીમાં ધર્મનો મુદ્દો ઉમેરાયો છે અને ડેરીની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પરિવર્તન પેનલમાં ખાસ કાસવા ધામના મહંત ભુવાજીએ ઝંપલાવતા હવે આ ચૂંટણીને અન્યાય સામે ધર્મની લડાઈનું સ્લોગન આપવામાં આવ્યું છે। તો બીજી બાજુ રાજા ભુવાજીના પત્ની જશીબેન રબારીએ કડી સ્ત્રી અનામત બેઠક ઉપર પરિવર્તન પેનલના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે। આ મામલે રાજા ભુવાજીએ જણાવ્યું છે કે ડેરીમાં પશુપાલકો સાથે ખૂબ અન્યાય થયો છે અને અમે એટલા જ માટે અન્યાય સામે ધર્મની લડાઈમાં જોડાયા છીએ। આ જિલ્લામાં દૂધ ઉત્પાદકો માટે હિતના કાર્ય માટે આ સર્વ આખો માલધારી સમાજ ગણો, અન્ય બધા સમાજો ગણો, એ બધા સાથે છીએ અને સાથે રહીને આ વહીવટમાં કોઈનો અન્યાય ના થાય એના માટેની આ પરિવર્તન પાર્ટી અમની સાથે ન્યાય માગવા માટે આ ચૂંટણીનું જે ચાલી રહ્યું છે એના માટે અમે એક ધર્મના માર્ગે જોડાણા છીએ। દૂધસાગર ડેરીની અંદર 2003ની અંદર હિતરક્ષક સમિતિ દ્વારા આ એક ભ્રષ્ટાચાર વિરોધી મુહિમની શરૂઆત થઈ। વિપુલભાઈના 15 વર્ષના શાસનમાં હજારો કરોડોના ભ્રષ્ટાચારના આંકડા કૌભાંડો બહાર આવી રહ્યા છે। 4.5 લાખ પશુપાલકો અને 15 વર્ષની અંદર બેફામ રીતે લૂંટવામાં આવ્યા છે। તો વિપુલભાઈના ભ્રષ્ટ શાસનને ઉખાડી ફેંકવા માટે આજે ભાજપ પણ સરકાર પણ સચેત થઈ અને પશુપાલકોના હિત માટે આજે એનું સ્ટેન્ડ ક્લિયર કરી અને આ ડેરીની ચૂંટણીની અંદર અશોકભાઈની પેનલને સમર્થન આપ્યું છે। વહીવટની બાબતમાં એટલી બધી તકલીફો છે, વહીવટ ખાડે ગયેલો છે। અંદાજે 2000 કરોડ રૂપિયા દેવું છે। દૂધ ઉત્પાદકોના દૂધના ભાવ મળતા નથી। અમે 5 વર્ષ માટે આ જ વાત કરેલી છે કે ભાઈ બીજી ડેરીઓના પ્રમાણમાં ભાવ નહીં મળતા ના। આવું નવું રહે તો ડેરીમાં કંઈ બચ્યું જ નહીં। જે અમે આવીશું તો પણ અમારા કરકસર ભર્યો વહીવટ કરવો પડશે, ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ આપવો પડશે। આ ભ્રષ્ટાચારીઓથી પીછો છોડાવવા માટે ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ આપવો પડશે અને દૂધ ઉત્પાદકોને દૂધના ભાવ આપવા પડશે। સાગરદાણમાં પણ એને ઓછા કરવા પડશે। તો
તો આણંદના કણભાઈપુરા પાસે અકસ્માતમાં 3ના મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આઈસર બાઇકને અડફેટે લેતા 3 લોકોના મોત થયા છે. 3 યુવકો બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે આઈસર બાઇકને ઢસડીને ખેતરમાં ઘૂસી ગઈ હતી અને ઘટનાની જાણ થતાં ખાંભળોજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. જોકે અકસ્માતમાં મારા ગયેલા યુવકો અંગે જાણી શકાયું નથી. તો ગુજરાતના એક પછી એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટને કોરોના કાળમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂર્ણ કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા સી પ્લેન, ત્યારબાદ ઘોઘા રોરો ફેરી સર્વિસ અને ત્યારબાદ હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલનું દિલ્હીથી વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવાના છે, જેને લઈને એઇમ્સના ખાતમુહૂર્ત પહેલા સરકારી તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરાયો છે. જિલ્લા પોલીસ વડા એઇમ્સના ખાતમુહૂર્ત સ્થળે પહોંચી પોલીસ જવાનોને ડ્યુટીની ફાળવણી કરી હતી તેમજ તમામને યુનિફોર્મમાં હાજર રહેવા ફરમાન કરાયું છે. એઇમ્સ ખાતમુહૂર્ત સ્થળે માસ્ક અને સેનિટાઇઝરની વ્યવસ્થા ઊભી કરાઈ છે તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત 100થી વધુ મહેમાનો ઉપસ્થિત રહેશે, જેને લઈને એરપોર્ટથી એઇમ્સ સુધી રિહર્સલ કરવામાં આવ્યું હતું. તો ગીર સોમનાથમાં ઠંડીના ચમકારાની વચ્ચે સાઉદવાડીની બોટ વણાકબારામાં મધદરિયે દરિયામાં જળસમાધિ લીધી હોવાના દ્રશ્યો સામે આવ્યા. સાઉદવાડીની બોટમાં પાણીનો અચાનક ભરાવો થતાં વણાકબારાના મધદરિયે ડૂબી ગઈ હતી. જો કે બોટમાંના ટંડેલ સહિતના 7 ખલાસીઓએ બચાવી લેવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર પ્રાર્થના બોટ તારીખ 16 ડિસેમ્બરના રોજ માછીમારી કરવા માટે નીકળી હતી અને ડૂબી ગઈ હતી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો માટે